अलग अलग सहकारी संस्थाओं में भारतीय जनता पार्टी आगेवानो जीत्या। एक मैंडेट प्रथा आई, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, એમને ચોક્કસ ના ગમ્યું। એમણે પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ। ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે જગદીશ વિશ્વકર્માએ આજે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યો, પરંતુ પૂર્વ અધ્યક્ષ એટલે કે CR પાટીલે જતા જતા ઘણી બધી વાતો કહી છે। ખાસ કરીને તેમનું જે અત્યાર સુધીનું કાર્યકાળ રહ્યો છે તેની અંદર તેમને જે રંજ રહી ગયો છે એ વાતને લઈને પણ તેમને નેતાઓને સીધું જ સંભળાવી દીધું છે। કઈ છે આ વાત, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। CR પાટીલ જે હંમેશા બેબાક બોલને કારણે ખૂબ જ ચર્ચામાં આવતા હોય છે, નવાર તેમને જે વાતનો રંજ રહી જતો હોય છે એ વાત સીધી જ કહી દેતા હોય છે, પરંતુ હવે ક્યાંક CR પાટીલે જતા જતા તેમને જે બે વાતનો રંજ રહી ગયો છે તેના વિશે તેમને વાત કરી છે। એક તો લોકસભાની અંદર જે બેઠક નથી મળી તેના વિશેની વાત કરીને, ખાસ કરીને બીજી વાત છે સહકારી ક્ષેત્રની। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે સહકારી ક્ષેત્રની અંદર રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને જે મેન્ડેટ આપવાની પ્રથા લાગુ કરવામાં આવી હતી ને પ્રથાનું જે નેતાઓએ પાલન નથી કર્યું તેને જ આડે હાથે લેતા CR પાટીલે આજે ઘણી બધી વાતો કહી દીધી છે, એ પણ જે ભારતીય જનતા પાર્ટીના નેતા સામે બેઠા હતા તેમની જ સામે। વધુમાં CR પાટીલ આ વિષયને લઈને શું કહ્યું, સૌથી પહેલા તો તે સાંભળીએ। પણ સંગઠનમાં પણ 350 જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા, એમાંથી 349 જેટલી अलग अलग सहकारी संस्थाओं में भारतीय जनता पार्टी आगेवानो जीत्या। एक मैंडेट प्रथा आई, કેટલાક લોકોને જરૂર ના ગમ્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા વાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા, એમને ચોક્કસ ના ગમ્યું। એમણે પ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ। મેં એમને કહ્યું કે તો MLA માં શાના માટે મેન્ડેટ આપવા જોઈએ, જીતીને આવે તે આપણો। MP માં શાના માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ, જે જીતીને આવે આપણો। ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ। જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે। આપણે ઘણા બધા નિયમો બનાવ્યા। આપણે 60 વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી, પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા। 115 નવા કોર્પોરેટર તો અમદાવાદમાં આવ્યા, 100 જેટલા કોર્પોરેટર નવા સુરતમાં આવ્યા, રાજકોટ, બરોડા સહિત બધી જ જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા। આપણી પાસે મહાનગરપાલિકામાં 396 સીટ હતી, આપણે 100 સીટની વધુ સીટો મેળવીને આપણે બધી જ મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા। ક્યાંક ને ક્યાંક આ વાત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયાને લઈને કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે રીતે તેમના દ્વારા મેન્ડેટને લઈને વાત કરવામાં આવી છે ને ખાસ કરીને CR પાટીલે ચોખ્ખું જ એવું કહી દીધું છે કે જે નેતાઓ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ગોઠવણ કરવા માંગતા હોય ને તેની સાથે જે મેન્ડેટના વિરુદ્ધ જઈને કામગીરી કરતા હોય છે એ જ દરેક લોકોને આડે હાથે લેવામાં આવ્યા છે। ખાસ કરીને તેમના દ્વારા એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે તેમને આ વાતનો રંજ રહી ગયો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે ને ઘણા બધા લોકો તેનું પાલન નથી કરતા તેવી પણ વાત છે તે CR પાટીલ દ્વારા કહેવામાં આવી છે। એ પણ જે સમયે જયેશ રાદડિયા કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને તેમની જ સામે તેમને દરેક નેતાઓને આડે હાથે લેતા ક્યાંક ને ક્યાંક આજે સહકારી ક્ષેત્રની વાત છે તે તેમના દ્વારા કહેવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।